જી સાહેબ નમસ્કાર. 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 જી આજે તમે વાડિયા આવ્યા છો વિપક્ષ તરીકે. આજે વાઢિયાની અંદર ખેડૂતોનું જે કંઈ આંદોલન હતું, જી 2 દિવસ પહેલા જે પોલીસે ખેડૂતો ઉપર, મહિલાઓ ઉપર અત્યાચાર કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી, અમે આ જોયું અને ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોની જે વ્યાજબી અને સાચી વાત છે એમાં સહકાર આપવા માટે હું અને લલિતભાઈ કગથરા, હિતેશભાઈ ઓરા અને અમારી કચ્છની કોંગ્રેસની આખી ટીમ ખેડૂતોને સહકાર આપવા માટે અને એની લડાઈમાં ટેકો આપવા માટે આવ્યા હતા. જી જી સાહેબ, વિપક્ષ આ ઘટનાને માત્ર એક સ્થાનિક કાયદા વ્યવસ્થાનો મુદ્દો માને છે કે પછી તેને સત્તાપક્ષ અને ઉદ્યોગપતિઓની મિલીભગત દ્વારા ખેડૂતોના અધિકારોનો હનનનો રાષ્ટ્રીય મુદ્દો ગણે છે? સાહેબ શું માનો છો તમે આમાં? આખું એ ગુજરાત અને આખો એ દેશ જાણે છે. જી ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, આ તમામ સરકારો ઉદ્યોગપતિઓનું હિત વિચારી અને આમ જનતાને દબાવી રહી છે, ધમકાવી રહી છે અને એને અન્યાય કરી રહી છે. અહીંયા તમે જોયું હશે કે અદાણી પાવરના જે થાંભલાઓ ખેડૂતોના ખેતરમાં ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર આડેધડ જે રીતે નાખવામાં આવે છે, આ થાંભલાઓ 100-200 વર્ષ સુધી રહેવાના છે. આ ખેડૂતોની જમીન છે, એ જમીન આવતા દિવસોની અંદર બિનખેતી નથી થવાની કે એમાં કોઈ નાના મોટા ઉદ્યોગો પણ નથી થવાના, કારણ કે હેવી વોલ્ટેજની લાઈનો નીકળે છે. ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ન મળે અને પોલીસનો દુરુપયોગ કરી અને આ કંપનીઓ ખેડૂતો ઉપર જે રીતે અત્યાચાર કરી ખેડૂતોને દબાવી અને એના ખેતરોની અંદર થાંભલાઓ નાખી દે છે. મોબાઈલ ટાવર જે રીતે ઊભા થાય છે અને દર મહિને જ્યાં જેની મિલકતમાં આ થાંભલાઓ ઊભા થયા હોય ત્યાં એ માલિકોને દર મહિને એમનું ભાડું આપે છે, કારણ કે આ લાઈન કોમર્શિયલ લાઈન છે અને ખેડૂતોને કાયદેસર રીતે સરકાર આ દેશના બંધારણ મુજબ, નિયમ મુજબ એ ખેડૂતોને કાયદેસરનું વળતર આપવું જોઈએ. અને આ વળતર એક દિવસનું નથી, આ 7 પેઢી લગણ ખેડૂતોની આ થાંભલાઓ એને નડવાના છે. તો ખેડૂતોને જ્યાં એની ખેતી બગાડે છે, આ બગાડે છે, હું એટલા માટે ઉપયોગ કરું છું કે આવતા દિવસોની અંદર આ લાઈન ફરવાની નથી અને ત્યાં નવા ઉદ્યોગો એ ખેડૂતોના ખેતરની અંદર થપાય નહીં અને એને જમીનનો ભાવ પણ ઓછો મળે. તો આ ખેડૂતોના જેના ખેતરોમાં નાખવું જોઈએ ત્યાં દર મહિને એમને નિયમ મુજબ ભાડું પણ આપવું જોઈએ અને યોગ્ય વળતર પણ આપવું જોઈએ. આ ખેડૂતોની જે માંગ છે એ માંગમાં સહકાર આપવા માટે અમે સૌ આવ્યા છીએ અને આ સરકાર 100% ઉદ્યોગપતિઓની ફેવર કરી ખેડૂતોને દબાવી એના ખેતરોમાં બળજબરીપૂર્વક વીજ લાઈનો જે ઊભી કરે છે એમાં ખેડૂતોની વ્યાત વાજબી છે ને અમે સૌ કોંગ્રેસના આગેવાનો એમાં સહકાર આપવા માટે આવ્યા હતા. જી સાહેબ, પ્રશ્ન લઈ છે કે તમે જે રીતે જણાવ્યું કે ઊભા પાકને નુકસાન કર્યું, મહિલા ઉપર ને લાઠીચાર્જ ને બધું કરવામાં આવ્યું સાહેબ, તો આમાં જે દોષિત કંપની અને પોલીસ અધિકારીઓ સામે જે સાહેબ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ, તો સાહેબ આમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે આમાં માંગણી કરશે અને પગલાં કઈ રીતના લેશે? ખેડૂતોની જે કાંઈ લડાઈ છે એ લડાઈમાં સહકાર આપવા માટે અમે આવ્યા છીએ. ખેડૂતો જે કાંઈ નિર્ણયો કરશે કે અમારે આ પદ્ધતિથી આ રીતે લડાઈ કરવી છે, કારણ કે આ ખેડૂતોની લડાઈ છે, આ કોઈ રાજકીય પાર્ટીની લડાઈ નથી. આજ ગુજરાતમાં વિરોધ પક્ષમાં અમે છીએ ને વિરોધ પક્ષના આગેવાન તરીકે, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીની ફરજ બને છે કે આમાં ખેડૂતોની વ્યાજબી વાતમાં સહકાર આપવો જોઈએ અને એ સહકાર આપવા માટે અમે આવ્યા હતા. અમારા અહીંના આગેવાન માજી ધારાસભ્ય ભચુભાઈ, અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલ સાહેબ અને અમારી અહીંની જે કાંઈ ટીમ જે રીતે લડાઈની વાત કરશે એ લડાઈની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, ખેડૂત આગેવાનો આ લડાઈની અંદર સહકાર આપવા માટે આવવાના. સાહેબ, અંતિમ પ્રશ્ન બાજુ જઈશ. આ જે મુદ્દો ખરેખર અત્યારે ખેડૂતો ઉપર હદથી બહાર અત્યાચાર વધી ગયા છે થોડા ટૂંક સમયમાં, તો સાહેબ આ મુદ્દો હવે વિપક્ષ તરીકે વિધાનસભામાં કે સંસદમાં આગામી સમયમાં એમાં શું ગુંજશે ખરો કે કેવી રીતનું રહેશે? આગામી વિધાનસભાની અંદર અને વિધાનસભા પહેલા પણ અતારાંકિત પ્રશ્નોમાં અમે અહીંયા આવીને સ્થળ ઉપર જ પણ કહ્યું છે કે આવતા દિવસોની અંદર અતારાંકિત પ્રશ્નમાં અને વિધાનસભા હશે ત્યારે તારાંકિત પ્રશ્નમાં ખેડૂતોને
ફક્ત આ વાઢિયા ગામના જ 18 ખેડૂતોને કે એના ખેતરોની અંદર થાંભલા નાખવામાં આવે છે એનો જ મુદ્દો નથી. આખા કચ્છની અંદર રિલાયન્સ અને અદાણી દ્વારા જે પાવર પ્રોજેક્ટો સોલાર પ્લાન્ટો જે ઊભા થઈ રહ્યા છે, તો આ વીજળી આખા ગુજરાતમાં મોકલવા માટે કચ્છના ખેડૂતોના ખેતરોમાં જ થાંભલા નખાવાના છે. આ વાઢિયા ગામના ખેડૂતોનો પ્રશ્ન નથી, આ આખા કચ્છનો પ્રશ્ન છે. અને આખા કચ્છના પ્રશ્ન માટે અમારી જિલ્લા કોંગ્રેસની ટીમ અને અમારા સૌ આખા કચ્છના આગેવાનો આ મુદ્દા ઉપર આ કંપનીઓ સામે સીધી લડાઈ નહીં પણ લોકશાહીમાં સરકારે નિર્ણય કરવાનો હોય, સરકારે નિયમો બનાવવાના હોય, એટલે સરકાર આ અંગે યોગ્ય ખેડૂતોની ફેવરમાં કે ખેડૂતોને અન્યાય ન થાય એ રીતે એના નિયમો બનાવે, ખેડૂતોને વળતર, ખેડૂતોને ભાડું યોગ્ય મળે. એટલા માટે કોંગ્રેસ પાર્ટી 100% આવતા દિવસોની અંદર લડવાની છે. અમારા વિરોધ પક્ષ જે રાજ્યસભાના સભ્ય શક્તિસિંહભાઈ અને લોકસભાની અંદર ગેનીબેન ઠાકોર પણ આ મુદ્દો આવતી લોકસભાની અંદર ઉઠાવશે અને એના માટે અમે જે કાંઈ વિગતો છે એ વિગતો અહીંથી એકઠી કરી છે અને અમારા બંને નેતાઓને આપશું કે એ વિધાનસભાની અંદર, લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર ખેડૂતો, કચ્છના ખેડૂતોની વ્યાજબી વાત રજૂ કરી શકે. જી સાહેબ, હવે જે ખેડૂતો સાથે તમે સવારથી ચર્ચા વિચારણા કરી, બધા મુદ્દા સમજ્યા, સાહેબ શું ગુજરાતના ખેડૂતને શું સંદેશ દેવા માંગશો? ખેડૂતો આ સરકાર સામે, કારણ કે સરકારની નીતિ ખેતી અને ગામડાને ભૂલીને સરકારની નીતિ છે એ ઉદ્યોગપતિઓની નીતિ બની ગઈ છે. ઉદ્યોગપતિઓને બધું પ્રોત્સાહન અને સહકાર મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોનું પણ હિત જળવાય એટલા માટે ખેડૂતોએ, આખા ગુજરાતના ખેડૂતોએ, કચ્છના ખેડૂતોએ એકજૂટ થઈને રાજકીય પક્ષાપક્ષી કે બધું ભૂલીને એકજૂટ થઈ અને ખેડૂતોએ પોતાના મુદ્દા માટે લડાઈ કરવી જોઈએ. આવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. જી આભાર સાહેબ, આપ જોડાયા બદલ. ઓકે.